જેસલમેર ના ડ્રાઈવર અમારા. રાતે હમણાં 8 વાગે જમવાનું ને 2 વાગે ઉઠાડે ઉમ્મા છે આ લોકો. તો સ્ટારબક્સ મંગાવો તારા માટે બોલ. હે ગો. ઓ ગાડી થઈ ગઈ છે, બધું થઈ ગયું છે. હવે લોકો ગાડીની સાફ સફાઈ કરે છે. હમણાં નીકળવાના. બરાબર છે. સ્કોર્પિયો એન 7 સીટર હેરિયર, 2 ઘોડા, 2 હાથી. ધીસ ઇઝ અ શોપ. હું કેવું કીધું શોપ કરવાનો આ બધો દેખાડો, આ બધો દેખાડો કરવા માટે લઈને જાય છે. પછી ત્યાંથી આવે ને ખબર પડે કે આ તો બધું હિસાબ નહીં મળતો. હવે તો હિસાબમાં ગડબડ થઈ ગઈ છે. અત્યારથી એક જણ તો પોઈન્ટ ભેગા કરવા લાગ્યા સેલના વરિયા. ઓ વરિયા, બંને હાથી લઈને જગ્યા છે. વળતી વખતે આને હિસાબ નહીં મળે. આમાં તારું શું કેવું છે બોલ. ચાલો ભાઈ અહીંયાથી નીકળીએ છીએ હવે અમે. ડ્રાઈવર આપણે સ્પેશિયલ આપણે જોઈએ હવે કોણ ગાડી ચલાવે છે. આ આવી ગયો છે ડ્રાઈવર આવ્યો. ઘરે એમ કહીને મને ડ્રાઇવિંગ નો તરીકા લઈ લે. મારો ઘંટો યાને ડ્રાઇવિંગ નહીં કરવા આવતા. ઘરે ખાલી એમ કીધું બાનું, ઘરેથી નીકળવાનું બાનું આપ્યું છે કે કોઈને ગાડી હકાવતા નહીં આવડતી ને ડ્રાઇવિંગ માટે લઈ જાય છે. ₹1 નહીં આપવાનો. આના ઘરેથી કોઈ વ્લોગ જોતું હોય તો આને ભાઈ જોઈ લેજો. ગાડી બાડી નહીં હકાવવાનું. આ ચાલો ફાઇનલી નીકળે છે. બોલો ગણપતિ બાપ્પા કપા, ગણપતિ બાપ્પા. ચાલો ગણપતિ બાપ્પા મોર્યા. ભાઈ બીજા દિવસનો હોલ્ડ લઈ લીધો છે આપણે. કોલગેટ ને બધું ભૂલી ગયા હતા ઘરે, તો પછી અત્યારે અહીંથી લીધું છે. રાજસ્થાનમાં પહોંચી ગયા છે આપણે. અહીંયા કશું મળતું નહીં. સલામ સલામ. કેમ છે ભાઈ? આ પાણી પીવાનું આપણે રાજસ્થાની પ્રોપર રાજસ્થાની. આમાં આપણે પાણી જેના પૈસાની અછત હોય એલા ગૌ ખબર છે એલા પૈસા આપણા માટે નહીં, ગૌ માતા માટે પૈસા ભેગા કરેલા છે અહીંયા. વધારે ચીડો હોય બાકી ન્યા તો આ લોકો બિસ્લેરી વગર પાણી નહીં પીતા. તાકે બિસ્લેરી પીઓ બાપ દાદા કુવો ના ભરી. આપણે રિસોર્ટે પહોંચી ગયા છીએ. એન્ટ્રી થઈ ગઈ છે અમારી. સનસેટ. કયું છે ભાઈ આપણું ટેન્ટ? કયું છે બતાવ. ચાલ તારે બતાવ બરો ભાઈ. આપણું ટેન્ટ કયા જોવા જવાના છે? ઓહ મસ્ત જગ્યા છે, કાયદેસર. ઓ ડેઝર્ટ એક નંબર. મસ્ત જગ્યા છે ભાઈ, કાયદેસર. પેલું સામે ડેઝર્ટ છે, સફારી ડેઝર્ટ, જે આવું બધું છે. કયું છે આપણું ટેન્ટ રૂનલા? હે ઓય આપણો ટેન્ટ કયું છે? પેલું બીજું. સરસ લ્યો. વાહ મસ્ત ટેન્ટ છે. બોલ. શાવર એરિયા મસ્ત છે ભાઈ. સુંદર છે. રાજસ્થાન ઇઝ અ સુંદર પ્લેસ. બીજો ટેન્ટ આપણો બાજુનો જ છે. ચાલો તું હોટલ મેનેજમેન્ટ નું કરે છે ને? ચાલો બતક બનાવ. ચાલ આજે બતક બનાવવાના. મોઢું તો નહીં આવો શેમ્પુ યુઝ કરવાના. તારું 5 સ્ટાર તક તો જોઈ લે ને. આજે તારી હોટલ કેવી રીતની છે આપણે જોઈએ. બરાબર છે. ચાલ બે ચાલ બનાવ, બતક બનાવ. એમ થોડી ચાલે, નહીં બને એમ. આ તો કાયદેસર વિડીયો જોવાનો. તો કડક ટાવલ જોઈએ. મોઢું છે તારું કડક ટાવલ જેવું. બાના નહીં બતાવ. જલ્દી કર, ટાઈમ નહીં માર પાસે.
કરતા આવજો અમારે. આજ ને આજ બની રહે. વાર તો લાગે ને, બતક બનાવો. આ બતક બનાવ્યું છે. બતક જેવું કશેથી લાગતું નહીં, પણ આપણે હવે શીખાવ માણસ છે. 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં કામ કરતા હું શેફનું ભણે છે, એટલે બતક જેવું કઈ લાગતું નહીં. આપણે ચાલવી લઈએ છીએ હવે, બરાબર. એટલી મહેનત તેને બનાવ્યું છે, તો આપણે એને કાંઈક તો એપ્રિશિએટ્સ તો આપવા પડશે. સરસ સરસ બતક જેવું લાગે છે થોડું થોડું. જેસલમેર પહોંચીને ભાઈ પેલો નાસ્તો બકરીનું ચાનું, બકરીનું દૂધનું ચા. બકરીના ચાર અરે બકરીના દૂધની ચા કે વરિયા ચામાં નહીં મજા. તો સ્ટારબક્સ મંગાવું તારા માટે, બોલ. હે પૈસા મેં આપા. પૈસા તું આપા ને, પછી ફરતો નહીં, બરાબર. સ્ટારબક્સ મંગાવું કે તો हमारे आइए हमारे इधर आइए हम बढ़िया चाय स्टॉल एंड हमारी दुकान पे आइए, इधर आइए. इधर बड़ा ग्लास 20 रुपया. भजिया का ग्लास. उधर चाट है પ્રાઇવેટ રિસોર્ટ આખું રિસોર્ટ અમે બુક કરેલું છે એક દિવસ માટે આખું. બોલો સિયાવન રામચંદ્ર કી જય. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા મોહિત વરિયા
ટેન્ટ નીચે લાવવાની ફૂલ પૂરી શક્યતા છે. અમે છે ને અહીંયા ઉપર અમે છે ને અહીંયા કિશુને છે ને ભૂખ લાગી હતી તો ઓલાએ કીધું તું મસાલો વાળો બનાવજો તો ઓલાએ નહીં બનાવ્યું તો ઓલાએ કીધું તમે મસાલો કે હારું વાંધો નહીં એક ટેન્ટ જમવાનું સારું નહીં બન્યું કે હવે ટેન્ટ આને ઊભું નહીં રહેવા દેવાનું. આ જો ચાલ શરૂઆત કર દે. ઓલાએ એમ કીધું કે ભાઈ ટેન્ટ તમે તમારે લઈ લો તો અત્યારે આ ટેન્ટ ખોલવાની તૈયારીમાં છે. ફૂલ તૈયારી છે. ચાલ ચાલ ભાઈ બોલો સિયાવન રામચંદ્ર કી. ઓ મા once more 3 2 1 go. ઓ ઓ ઓ લા લા ઓય એક ખેંચ ને જી. ઓ રાતના 2 વાગે ભાઈ મેગી બને છે. વેજીટેબલ મેગી શેફ ભાઈ મોહિત ઓરિયા. રાતના 2 વાગે હે ભાઈ કાયદેસર. હું કે ઉઠી જાયગો મતલબ કેવું 1500 રૂપિયામાં 8 વાગે જમવાનું. રાતે આવડો 8 વાગે જમવાનું ને 2 વાગે ઉઠાડે ઉમ્માથી આ લોકો અને મેગી બી ખવડાવે. મેગી નું કારણ કેવું છે આ ભાઈને જમવાનું બરોબર નહીં મળ્યું હતું તો આ ભાઈ કીધું કે મસાલું નતું તો અમે અત્યારે પ્લાન બન્યું હતું મેગી બનાવવાનું. મસાલો ફૂલ આવી ગયો કશ્યપ પટેલ એની એવો મસાલો ફૂલ મસાલો ખારી કરી નાખી મેગી ને. એક મસાલો ઓછું નાખે ને એક મસાલો વધારે નાખે. કરવું તો કરવું ને. હવે અત્યારે મેગી બની છે. હવે જો રાતે 2 વાગે જે કઈ રીતે મેગી ખાઈ જાય. ઓહો મેગી એક માર ખાશે ને એક જબરો માર ખાશે. જબરો માર ખાશે. બાકી ખાયા એ ફાઇનલ વાત છે. શું બોલે છે એટલે ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું. શુભ સવાર. જેસલમેરમાં બીજો દિવસ. મસ્ત વ્યૂ છે. વ્યૂ વ્યૂ ભાઈ વરુણ શું કે વ્યૂ સવારનો વ્યૂ તો એટલો આવે છે કે આંખ જ નહીં ખોલાતી છે. બીજો દિવસ છે જેસલમેરનો. સવાર સુધી એટલી ઠંડી લાગતી હતી ને અત્યારે એટલી ગરમી લાગેલી છે એટલે ટૂંક સમયમાં અમે નાસ્તો કરીને સ્વિમિંગ પુલના અંદર અમે ડૂબકી મારવા જવાના છે. હા સ્વિમિંગ પુલમાં નાવા જવાનો પ્લાન છે આજનો. બીજા દિવસનો જોઈએ. કોલગેટ આપણે કોલગેટ લાગે. કઈ કોલગેટ? કોલગેટ કાલે લીધો અહીંયા. મારા માટે કોલગેટ લાવેલો હતો. મીઠો લાવે ને લગાવવાનું એવું. બીજા દિવસની શુભ સવારમાં ફ્રેશ થઈને નાસ્તો કરવા આવી ગયા છીએ. નાસ્તામાં સારું છે. શું કે રાણા શાંતિ? આવું ક્યારે ખાધેલું છે પેલા? માથેરાનની ટ્રીપમાં ખાધેલું બરાબર છે. આને બહુ પ્રોબ્લેમ નથી ખાવામાં. આજે સારું બનાવ્યું છે. હવે તો આજના સેવૈયા વાળા દૂધ, બ્રેડ, ટોસ્ટ બ્રેડ, અમૂલ, બટર, પરોઠા બરાબર છે. ચાલો નાસ્તો કરીને પછી કઈક પ્લાન કરીએ. શું કે રાણા બરાબર ને? ઊંઘ બરાબર આવી ને? બહુ મસ્ત. ઓ વાંધો એને બરાબર. ભાઈ સવારમાં નાસ્તો કરીને સીધો નાસ્તા કરે આવ્યા છે. કેમલ રાઈડ કરે આપણે ટેન્ટ સામે અમે ઉપર ચડ્યા છે. વ્યૂ મસ્ત છે. રણ વ્યૂ જોઈ શકો છો. અમે કેમલ રાઈડ માં આવ્યા છીએ. હજી તો થોડા ઘણા લોકો નાસ્તા કરે છે. અમે ફ્રી હતા તો કીધું કેમલ રાઈડ કરી લે. હું કે કીશું બરાબર ને? મજા આવે છે ને? મોજ ભાઈ. તો તમે જેસલમેર આવો તો આ વસ્તુ નહીં ભૂલતા. આ રણમાં કેમલ રાઈડ મજા આવે એવું છે બધું. જલસા. તો ભાઈ જેસલમેરમાં આજે અમે નીકળી ગયા છીએ. 90 લાખની ગાડી તા મૂકી. જેસલમેરના ડ્રાઈવર અમારા તમારે અમે બે રિક્ષા લઈને નીકળી ગયા છીએ. ચાલો બેસ.